नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 9 માં વન અને વન્યજીવ સંસાધન એમાં આજે આપણે વન્યજીવોના વિનાશના કારણો પાન નંબર 69 પર છે એ મુદ્દાની જેમાં વન્યજીવોના કારણો છે એમાં જોઈએ તો જંગલ ક્ષેત્રોમાં ઘાસભૂમિ અને જળપ્લાવિત વિસ્તારમાં થતી માનવીય દખલથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો જોખમાય છે. જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. તેની છેવટની અસરો વન્યજીવોની સંખ્યામાં ઘટાડો કરે છે. વાળ, ખાલ, હાડકાં, શિંગડા કે નખ મેળવવા કે શોખથી થતો શિકાર પણ જવાબદાર છે. મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલોનું અતિદોહન, સડકો, બહુહેતુ યોજનાઓનું નિર્માણ, ખનિજ ખનન, નવી વસાહતો કે શહેરોનું વિસ્તરણ વન્યજીવોને નિર્વાસિત કરે છે. એટલે વન્યજીવોના વિનાશના કારણોમાં આપણે સમજીએ તો જંગલ ક્ષેત્રોમાં જે ઘાસની ભૂમિ છે, જે જળપ્લાવિત વિસ્તારો છે, ત્યાં માનવી દખલ નહીં વન્યજીવોના પ્રાકૃતિક આવાસો જોખમાય છે. એટલે માનવી એવી કેટલીક પ્રવૃત્તિ કરે છે એના જંગલ ક્ષેત્રોની અંદર કે જેથી જંગલોનો વિનાશ થાય છે. પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધુ કારણભૂત છે અને પ્રાકૃતિક અસંતુલન સર્જાય એટલે એના કારણે વન્યજીવોની સંખ્યામાં ઘટાડો કરે છે. ઘણીવાર વાળ, ખાલ, હાડકાં, શિંગડા કે નખ મેળવવા કે શોખથી થતો શિકાર પણ વન્યજીવોના વિનાશનું કારણ છે. મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલોનું અતિદોહન, સડકો, બહુહેતુ યોજનાઓનું નિર્માણ, ખનિજ ખનન, નવી વસાહતો કે શહેરોનું વિસ્તરણ વન્યજીવોના નિર્વાસિત કરે છે. એટલે મનુષ્ય પોતે પોતાના વિકાસ માટે, પોતાની પ્રગતિ માટે લોભ લાલચથી જંગલોનું અતિદોહન કરે છે. સડક માર્ગ બનાવવો છે, બહુવિધ યોજનાઓ હોય, આના નિર્માણની અંદર જે વન્યજીવોના આવાસો છે એ દૂર કરવામાં આવે છે. ખનિજ ખનન કરે, નવી વસાહતો ઊભી કરવી હોય તો શહેરથી દૂર, શહેરોનું વિસ્તરણ થાય. એટલે આ બધા જે પ્રવૃત્તિઓ છે એ વન્યજીવોને નિર્વાસિત કરે છે. ઘાસચારો, બળતણ કે પશુચારા માટે જંગલો પર દબાણ વધી રહ્યું છે. જંગલોની આગ અનેક પ્રજાતિઓને ભરખી જાય છે. આગ જો બચ્ચા ઉછેરવાની કે ઈડા સેવાના ગાળામાં લાગે ત્યારે વન્ય પ્રાણીઓની સંખ્યા પર ઘણી મોટી નકારાત્મક અસરો થાય છે. એટલે ઘણીવાર ઘાસચારો મેળવવા માટે કે બળતણ માટે કે પશુચારા માટે જંગલો પર દબાણ વધી જતું હોય છે.
જંગલોમાં જ્યારે આગ લાગે ત્યારે જંગલોમાં અનેક પ્રજાતિઓને આગ ભરખી થાય છે. અને જો બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવવાની જે સમયગાળો છે, એ સમયગાળાની અંદર જો આગ લાગે ત્યારે વન્ય પ્રાણીઓની સંખ્યા પર ઘણી મોટી નકારાત્મક અસરો જોવા મળે છે. એટલે પોતાની કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બની ગઈ વન્ય ક્ષેત્રોમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ માનવી સાથેની અથડામણમાં ક્યારેક જીવ ગુમાવે છે કે પોતાના કુદરતી આવાસો એમના રહ્યા નથી, કુદરતી આવાસો એમના નષ્ટ થયા છે. એ વન્ય પ્રાણીઓ બેઘર બની વન્ય ક્ષેત્રોમાંથી બહાર આવી ગયેલા અને જ્યારે માનવ વસાહતની અંદર આવી ચડે તો માનવી સાથેની અથડામણોમાં ક્યારેક જીવ ગુમાવે છે. પ્રાણી કે ઔષધિઓ કે સુગંધી દ્રવ્યો મેળવવા માટે કરાતો શિકાર તે પ્રજાતિને વિલુપ્તતાના આરે લાવી દે છે. એટલે ઘણા પ્રાણીઓના ઔષધિ તરીકે ઉપયોગ કરતા હોય, સુગંધી દ્રવ્યો મેળવવા માટે આપણે ઉપયોગ કરતા હોય તેનો શિકાર કરે તો એ પ્રજાતિ છે ને વિલુપ્તિના આરે ઊભી હોય છે. એટલે જંગલ વિનાશના જે કારણો છે એમ માનવીય પ્રવૃત્તિ પણ સામેલ છે કે એમના કુદરતી આવાસો નથી, એના કારણે વન્યજીવો વિનાશના આરેને ઊભા છે. ઘણા એવા પ્રાણીઓ પક્ષીઓ લુપ્ત થવાના આરે છે કે પોતાના કુદરતી આવાસો રહ્યા નથી. આ પ્રમાણે આ કારણોની ચર્ચા કરી. આટલું જાણવું ગમશે. લાલ પાંડા ભારતમાં પૂર્વ હિમાલયના શીત વનોમાં જોવા મળે છે. તેનો ખોરાક વાંસની કૂપળો, ઈંડા, નાના પક્ષીઓ, જંતુઓ વગેરે છે. તે દિવસ દરમિયાન ઓછું સક્રિય રહે છે. ભારત ઉપરાંત ચીન, નેપાળ, ભૂતાન, મ્યાનમાર તેની વસ્તી છે. હવે આગળના મુદ્દામાં આપણે જોઈએ વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો. એ વન્યજીવો છે એના સંરક્ષણ માટે કેવા કયા ઉપાયો કરવા જોઈએ. તો જંગલો માટે આપણો દૃષ્ટિકોણ અને માનસિકતા બદલવાની જરૂર છે. કે જંગલો પ્રત્યેનો આપણો જે દૃષ્ટિકોણ છે, આપણી જે માનસિકતા છે એમાં બદલાવ લાવવાની જરૂર છે. આપણે તેને આવક માટેનો અખૂટ સ્ત્રોત માનીએ છીએ, એ ભૂલ ભરેલું છે. તેનું સંરક્ષણ થવું જોઈએ. એટલે જે જંગલો છે એને આપણે દૃષ્ટિકોણ કઈ દ્રષ્ટિએ જોઈએ છે તો કે એ આવક મેળવવાનો અખૂટ સ્ત્રોત છે. એટલે જંગલોમાંથી આપણને ભરપૂર આવક મળે, એક દૃષ્ટિકોણ અને આપણી માનસિકતા પહેલાં આ બદલવાનું છે. પણ આપણે શું કરવું છે? એનું સંરક્ષણ કરવું જોઈએ, એનું રક્ષણ થવું જોઈએ. તો વન્યજીવો માટેના કુદરતી આશ્રયસ્થાનો બચશે. એટલે કે જંગલો છે એનું સંવર્ધન સંરક્ષણ થવું જોઈએ. તો વન્યજીવો છે તેમના આશ્રયસ્થાનો બચે. જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન જળવાવું. તે માટે જંગલોના જળસ્રોતોની જાળવણી તથા પાલતુ પશુચારણ પર પ્રતિબંધ જેવા પગલાં ભરવા. એટલે વન્યજીવો છે કે જેની અંદર જંગલમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓનું સંતુલન જળવાવું જોઈએ. જંગલોની અંદર જે જળ સ્ત્રોતો છે એની જાળવણી કરવી અને આ વિસ્તારની અંદર
પાલતુ પશુચારણ આપણે કરીએ છીએ એના પર પ્રતિબંધના પગલાં ભરવા જોઈએ. શિકાર ડામવા કડક કાયદા અને તેનો સખ્તાઈથી અમલ કરાવવો જોઈએ. જંગલોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્ય પર પ્રતિબંધ ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ. શિકાર માટેના જે કાયદા અમલ કરવામાં આવે કડકમાં કડક એને સખ્તાઈથી અમલ કરાવવો જોઈએ. જંગલોમાં ગેરકાયદેસર જે ખનન કાર્ય છે એના પર પ્રતિબંધ છે અને કદાચ એને કોઈ ભંગ કરે તો એને કડક સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ. વન્યજીવોના પ્રજનન કાળમાં તેમને ખલેલ ન પડે એ પણ વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે. જંગલ ક્ષેત્રોમાં થતી માછીમારી, વન્ય પેદાશ એકત્રીકરણ કે પ્રવાસનથી વન્યજીવો પર પડનારી અસરોનો અભ્યાસ કરી તે મુજબ પગલાં ભરવા જોઈએ. જંગલ ક્ષેત્રોની અંદર જે માછીમારી થતી હોય છે, ઘણા એવા વન્ય પેદાશો એકત્રીકરણ કરતા હોઈએ, પ્રવાસનથી વન્યજીવો પર જે પડનારી અસરો છે એ અસરોનો અભ્યાસ કરી એ મુજબ પગલાં ભરવા જોઈએ. સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ. જવાબદાર નાગરિક જૂથોએ વન્યજીવ સંરક્ષણ કાર્ય માટે તંત્ર જો શિથિલ હોય તો તેના પર દબાણ ઊભું કરી આ કામગીરીને પ્રાથમિકતા આપવી જોઈએ. ત્યારબાદ વન સંરક્ષણ યોજના છે, વન્યજીવ સંરક્ષણ યોજના, એની ચર્ચા કરી લઈએ કે ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે કેટલીક ખાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ અંતર્ગત સંકટમાં આવી પડેલી પ્રજાતિઓ અને નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હોય એવી પ્રજાતિઓના સંરક્ષણ માટે ખાસ યોજના શરૂ કરવામાં આવી છે. એમાંની કેટલીક યોજનાઓની આપણે ચર્ચા કરી લઈએ કે જેમાં છે વાઘ પરિયોજના, કે એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતના ભારતના જંગલોમાં લગભગ 40,000 કરતાં વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે. અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને નિર્વિનીકરણના પરિણામે વાઘના અસ્તિત્વ સામે બહુ મોટો ખતરો ઊભો થયો હતો. તે સંજોગોમાં 1971માં વાઘના બચ્ચાના હેતુથી આ પરિયોજના શરૂ કરાઈ, જે મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા, તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા. અત્યારે દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે. આજે આપણે આટલે સુધી રાખીશું. ફરીના તાસમાં બીજા મુદ્દાની ચર્ચા કરી લઈશું. ત્યાં સુધી અસ્તુ. આટલું જાણવું ગમશે. દીપડા એ બિલાડી કુળનો છે. સિંહ અને
વાઘની તુલનામાં નાનું કદ ધરાવે છે, તેની વસ્તી સમગ્ર ભારતમાં જોવા મળે છે. તે સંપૂર્ણ કાળા રંગના પણ જોવા મળે છે. ગુજરાતના જંગલ વિસ્તારોમાં તે મોટી સંખ્યામાં છે. તે અવારનવાર માનવ વસ્તીમાં આવી ચડે છે. લોકો મોટે ભાગે જાણકારીના ભાવે તેને ચિત્તા નામે ઓળખે છે. એટલે દીપડો એ બિલાડી કુળ સિંહ અને વાઘની તુલનામાં નાનું કદ ધરાવે છે. સમગ્ર ભારતમાં જોવા મળે છે. કોઈ જગ્યાએ તે સંપૂર્ણ કાળા રંગના પણ જોવા મળે છે. આપણા ગુજરાતમાં લગભગ મોટી સંખ્યામાં જોવા મળે છે અને અવારનવાર માનવ વસ્તીમાં આવી ચડે છે. એટલે આપણે ઘણી જગ્યાએ અખબારોમાં, ટીવી માધ્યમો દ્વારા જોઈએ છે કે દીપડાઓ માનવ વસ્તીમાં આવી અને હુમલા કરે છે. એટલે ખોરાકની શોધની અંદર એ માનવ વસ્તીમાં આવી ચડે છે અને માનવ વસ્તીની અથડામણમાં કારણે તેમને નુકસાન પણ થતું હોય અને માનવ પર હુમલા પણ કરતા હોય છે, પશુ મારણ કરતા હોય છે. એટલે આ માનવ વસ્તીમાં આવી ચડે છે અને લોકોને મોટે ભાગે જાણકારીના ભાવે એને ચિત્તાના નામે ઓળખે છે. એટલે આ પ્રમાણે ગુજરાતની અંદર એની વસ્તી મોટી સંખ્યામાં જોવા મળે છે. એમ લગભગ તમામ જિલ્લાઓમાં એ ખોરાકની શોધમાં આવી ચડે છે. એટલે અવારનવાર દીપડાના હુમલાની માહિતી કરતા સમાચારો આપણને સાંભળવા મળે છે. હવે વન સંરક્ષણની બીજી યોજના છે હાથી પરિયોજના. $1992 હાથી પરિયોજના પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો હતો. હાથીઓને તેમના કુદરતી રહેઠાણોમાં સંરક્ષણ આપવા તેમજ તેમના સ્થળાંતર માર્ગોનું સંરક્ષણ કરવાના હેતુથી ભારત સરકારે આ હાથી પરિયોજના શરૂ કરી છે. હાલમાં દેશમાં હાથીઓ માટે 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. આ યોજનાનો અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. આ યોજના પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે. એટલે હાથી પરિયોજના કે હાથીઓનું કુદરતી રહેઠાણો મળી રહે, એમના કુદરતી આવાસોનું સંરક્ષણ થાય અને એમના કુદરતી નિવાસસ્થાનો અને એમના સ્થળાંતર માર્ગોનું સંરક્ષણ કરવું એ જરૂરી છે. જેમ કે દક્ષિણ ભારત અને પૂર્વોત્તર રાજ્યોની અંદર અસમમાં હાથીઓના જે પોતાના નિવાસસ્થાનોથી જે સ્થળાંતર કરતા હોય છે, ત્યારે જે સ્થળાંતર માર્ગોનું સંરક્ષણ જરૂરી છે. એક સાથે 25, 30નું ટોળું હાથીઓનું જતું હોય છે અને ત્યાંથી વાહનો પસાર થતા હોય. એટલે એવી જગ્યા માટે એના માર્ગોનું પણ સંરક્ષણ એટલું જરૂરી છે. એટલે આ અંતર્ગત હાથી પરિયોજના 1992 આ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો હતો. આ પરિયોજના અંતર્ગત હાલમાં 26 જેટલા સશરિક્ત વિસ્તારો છે અને આ યોજનાનું અમલીકરણ થતાં
જંગલોમાં હાથીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. એનું સંરક્ષણ અને સંવર્ધન થયું છે. તેની સંખ્યામાં વધારો થયો છે. ઉપરાંત આજે હાથી પરિયોજના છે એ પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે. એટલે દક્ષિણ ભારત અને પૂર્વોત્તર રાજ્યોની અંદર આ હાથીઓના કુદરતી નિવાસસ્થાનો છે. એનું સંરક્ષણ થાય અને સંરક્ષણની સાથે સાથે એમના જે સ્થળાંતર માર્ગો એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતે સ્થળાંતર કરે છે, ત્યારે સ્થળાંતર માર્ગોની વચ્ચે જ્યારે પસાર થતા હોય ત્યારે એ માર્ગોનું પણ સંરક્ષણ કરવું છે જરૂરી બન્યું છે. આ માટે આ પરિયોજના શરૂ કરવામાં આવેલી છે. એમાં આ યોજનાના અંતર્ગત જે પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ આ યોજના કામગીરી કરે છે. એટલે આપણે હાથી પરિયોજના વિશે જોયું અને આ યોજના થકી હાથીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. હવે આગળ જોઈએ કે આટલું જાણવું ગમશે. ચિત્તો એની વાત છે કે ભારતના જંગલોમાંથી સંપૂર્ણપણે નામશેષ થયેલ છે. એટલે ચિત્તો ભારતના જંગલોમાં તો વર્ષો પહેલાં હતો, પણ હાલમાં ભારતના જંગલોમાંથી સંપૂર્ણપણે નામશેષ થયેલ છે. એટલે ચિત્તો ભારતીય જંગલોમાં નથી. હાલ તે કુદરતી આવાસમાં માત્ર આફ્રિકા ખંડમાં જોવા મળે છે. એના જે કુદરતી આવાસો છે હાલમાં માત્ર આફ્રિકા ખંડમાં આ ચિત્તો જોવા મળે છે. ભારતમાં તે બંધનાવસ્થા એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે. એટલે આપણે ભારતમાં ચિત્તો જોવો હોય તો પ્રાણી સંગ્રહાલયમાં જઈએ તો ત્યાં આગળ બંધનાવસ્થામાં પાંજરામાં પુરાયેલો આપણને જોવા મળે. જ્યારે આફ્રિકા ખંડમાં જે જંગલોમાં છે કુદરતી આવાસોમાં એ વિહરે છે અને ત્યાં આગળ જોવા મળે છે. એટલે આ જે ચિત્તો ભારતીય જંગલોમાં નામશેષ છે. માત્ર આફ્રિકા ખંડની અંદર કુદરતી આવાસોમાં વિહરતા જોવા મળે છે. અને ભારતમાં જોવા હોય તો માત્ર પ્રાણી સંગ્રહાલયમાં આપણને જોવા મળે, પાંજરામાં પુરાયેલી બંધન અવસ્થામાં. ત્રીજી જે પરિયોજના છે એની આપણે જે ચર્ચા કરવાની છે ગેડા પરિયોજના. આ જે પરિયોજના કે આ પરિયોજના એક સિંગી ભારતીય ગેડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. ભારતમાં મોટાભાગના ગેડા અસમ રાજ્યમાં જોવા મળે છે. ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ તે જૂજ સંખ્યામાં મળી આવે છે. ભારત રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રખાયો છે.
એટલે આપણા ભારતની અંદર આજે એક સિંગી ભારતીય ગેંડા એના સંરક્ષણ માટે ગેંડા પરિયોજના બનાવવામાં આવી છે. અસમમાં બ્રહ્મપુત્રના દલદલ ક્ષેત્રો, બંગાળામાં સુંદરવનના વિસ્તારોમાંથી જોવા મળે છે. તેના શીણામાંથી દવા બનાવવાનો તેનો શિકાર થાય છે. ગેંડો એ તૃણહારી જીવ છે. તેના સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યા વધી છે. એટલે ભારતમાં જે રાઇનો વિઝન 2020ની જે વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળ અને અસમ રાજ્યમાં સુંદરવનમાં રહેતા ગેંડાની પ્રજાતિના સંરક્ષણ માટે આ યોજના બનાવવામાં આવી છે. એટલે ભારતમાં જોવા મળતો એક સિંગી ભારતીય ગેંડા સંરક્ષણ. એટલે આમની જે સંખ્યામાં વધારો થવાનો એક લક્ષ્યાંક સાથે આ યોજના શરૂ કરવામાં આવી છે. એનું જે પ્રજાતિ છે એનું સંરક્ષણ થાય અને આ ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાના લક્ષ્યાંક સાથે આ એક વિઝન શરૂ કરવામાં આવેલું છે. અને એના સંરક્ષણ માટેના પ્રયત્નો પણ પરિયોજના દ્વારા કરવામાં આવેલા છે. આટલું જાણવું ગમશે. એક સિંગી ભારતીય ગેંડો અસમના દલદલ ક્ષેત્રોમાં, સુંદરવનના ક્ષેત્રોમાં જોવા મળે છે. શિંગડામાંથી દવા બનાવી શિકાર થાય. તૃણાહારી પ્રાણી છે અને એનું સંરક્ષણ અને સંવર્ધન થવાથી એની સંખ્યામાં વધારો થયો છે. હવે આપણે ચોથી પરિયોજના ઘડિયાળ પરિયોજના. ઘડિયાળ એ મગરની એક પ્રજાતિની યોજના છે કે મીઠા પાણીમાં રહેતી ઘડિયાળ નામની મગરોની પ્રજાતિ ઈસવીસન 1970ના દશકામાં લુપ્ત થવાને આરી હતી. એટલે મગરોની પ્રજાતિને બચાવવા હેતુથી ભારત સરકારે આ પરિયોજના શરૂ કરી છે. એટલે ઘડિયાળ પરિયોજના જેને કહેવામાં આવે છે, એ યોજના જે છે તે મીઠા પાણીમાં જોવા મળતી મગરની પ્રજાતિ છે.
એટલે આ પ્રજાતિ ઈસવીસન 1970ના દશકામાં લુપ્ત થવાને આરી હતી. એટલે ભારત સરકારે સમયસરના પગલાં લઈ આ પરિયોજના શરૂ કરેલી છે કે ઘડિયાળ જાતિના જે મગર છે એમનું સંરક્ષણ અને સંવર્ધન થાય તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવેલી છે. અને આ જે ઘડિયાળ પ્રજાતિ છે એ મીઠા પાણીમાં રહેતા મગરોની એક જાતિ છે. એટલે આમ તો આપણા ભારતમાં ગુજરાતની અંદર ઘણા એવા મગરો નદીએ તળાવમાં જોઈએ છીએ, પરંતુ આ એક અલગ પ્રકારની જાતિ છે. એના માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. એટલે આ જે મગર છે ઘડિયાળ એક પ્રજાતિ એ લુપ્ત થવાને આરી હતી. એટલે ભારત સરકારે સમયસરના પગલાં લઈ આ મગરોની પ્રજાતિને બચાવવાના હેતુથી કે જે લુપ્ત થવાને આરે છે તો એને બચાવવા માટે ભારત સરકારે સમયસરના પગલાં ભર્યા. અને આ યોજના શરૂ કરવાથી કે જે ઘડિયાળ પ્રજાતિ છે એ લુપ્ત થઈ રહી છે તો એની સંવર્ધન અને સંરક્ષણ થાય તો એની પ્રજાતિમાં વધારો થાય એ હેતુસર આ પરિયોજના શરૂ કરી હતી. ત્યાર પછી છે ગીધ પરિયોજના. ગીધ એ કુદરતનો સફાઈ કામદાર. તે મૃત ઢોરનું માંસ ખાય છે. ભારતમાં ગીધની કુલ વસ્તી 9 પ્રજાતિઓમાં જોવા મળે છે. ગીધોની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાને લીધે 2004થી આ યોજના શરૂ કરાઈ છે. એટલે ગીધ એ કુદરતનો સફાઈ કામદાર આપણે કહીએ છીએ. તે મૃત ઢોરનું માંસ ખાય છે. અને આ ભારતની અંદર ગીધની કુલ 9 પ્રજાતિઓ જોવા મળી છે. પણ દિવસે દિવસે ગીધોની સંખ્યામાં અસાધારણ ઘટાડાને લીધે 2004થી આ યોજના શરૂ કરવામાં આવેલી છે. અને આ યોજના શરૂ કરતાં એનું સંરક્ષણ થાય તે સર પગલાં ભરવામાં આવેલા છે. એટલે ગીધોની સંખ્યા આપણા ગુજરાતમાં હતી અને ગુજરાતના સફાઈ કામદાર તરીકે કામ કરતા હતા. પરંતુ એવું જાણવા મળે છે કે મૃત ઢોરોનું માંસ ખાવાથી એની અંદર જે ઇન્જેક્શનની અંદર જે દવાઓ વપરાય છે એના કારણે એમની સંખ્યામાં ઘટાડો થયેલો છે. આ ભારતની અંદર જે ગીધ જોવા મળે છે એની 9 પ્રજાતિઓ છે.
પરંતુ એની સંખ્યામાં જે અસાધારણ ઘટાડો એટલે આપણે માનીએ કે લુપ્ત થવાને આરે છે. એટલે એનું સંવર્ધન થઈ એટલે 2004થી આ યોજના શરૂ કરી છે કે આમ સૌરાષ્ટ્રની અંદર જામનગરના વિસ્તારોમાં જોવા મળે છે. પછી હમણાં સાપુતારાના પર્વતોની અંદર પણ આ ગીધ જોવા મળ્યા હતા. એટલે એમની સંરક્ષણ થાય, સંવર્ધન થાય એ જરૂરી છે. કારણ કે એક કુદરતનો સફાઈ કામદાર છે કે જિંદગીની જે કંઈ ફેલાતું હોય તો એનાથી એ સફાઈ કામદારનું કામ કરે છે. એટલે ગીધની જે સંખ્યામાં જે ઘટાડો છે એ ઘટાડાને લીધે આ ગીધ પરિયોજના શરૂ કરવામાં આવેલી છે. અને એનું સંવર્ધન સંરક્ષણ થાય એ પણ એટલું જરૂરી છે જેથી કરીને આવા જે પક્ષીઓ આપણને પ્રાપ્ત થયેલા છે એનું સંરક્ષણ જરૂરી છે. અને એક આવનાર એવો સમય એવો આવે કે માત્ર એ પક્ષીઓને માત્ર ચિત્રમાં બતાવી શકીએ કે આવું એક ગીધ હતું, બરાબર છે. તો એનું સંવર્ધન થાય એને બચાવીએ તો આપણા આવનારી પેઢીને એને બતાવી શકીએ. એટલે ઘણા એવા પ્રજાતિઓ અત્યારે લુપ્ત થવાના આરે છે. ઘણા લુપ્ત થયા છે અને આપણે ચિત્રમાં જોઈએ છીએ કે ભાઈ આ સમયે વર્ષો પહેલાં આવું એ કોઈ પ્રાણી આવું પક્ષી હતું. એટલે એનું સંવર્ધન સંરક્ષણ જરૂર છે. એટલે સરકાર દ્વારા એને સંવર્ધન માટે અલગ અલગ પ્રકારની પરિયોજના શરૂ કરે છે અને એમના સંવર્ધન માટેના પગલાં પણ સરકાર ભરી રહી છે. હવે પછી છે છઠ્ઠો મુદ્દો છે હિમદીપડા પરિયોજના. આજે હિમાલય લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી આ પ્રજાતિ બરફમાં રહે છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય તે હેતુથી 2000માં આ પરિયોજના શરૂ કરાઈ છે. આ ઉપરાંત કાશ્મીરી હુંગલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુર થામિલ પરિયોજના, ગંગા ડોલ્ફિન પરિયોજના વગેરે પરિયોજનાઓ કાર્યરત છે. એટલે આજે હિમાલયના લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી આ પ્રજાતિ બરફમાં રહે છે. એટલે હિમદીપડા એને કહેવામાં આવે છે. હિમ એટલે બરફમાં રહેતા. સ્થાનિક લોકોમાં આ હિમદીપડા બાબતે જાણકારી વધે, તેનું સંરક્ષણ થાય, લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી 2000માં આ યોજના શરૂ કરાઈ છે. એટલે હિમદીપડા કાશ્મીર હિમાલયના ઊંચાઈવાળા પ્રદેશોમાં જોવા મળે છે અને આ પ્રજાતિ બરફમાં રહે છે. ત્યાંના જે હિમાચલના જે સ્થાનિક લોકો છે એમનામાં જાણકારી વધે, તેનું સંરક્ષણ થાય, લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર
2000ની સાલમાં આ પરિયોજના શરૂ કરાવી છે. આ યોજનાઓ સિવાય બીજી કેટલીક યોજનાઓ સરકારે જે રજૂ કરી છે, કશ્મીરી હુંગલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે મણિપુર થામિલ પરિયોજના, ગંગા બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન પરિયોજના પણ કાર્યરત છે. એટલે આ યોજના સિવાયની પણ બીજી ઘણી યોજનાઓ સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવી છે કે જે પ્રાણીઓ અને પક્ષીઓ જે લુપ્ત થવાના આરે છે એની સંખ્યામાં વધારો થાય, એમનું સંવર્ધન થાય, એમનું સંરક્ષણ થાય એ હેતુસર આવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. એટલે આજે એ પરિયોજનાઓ આપણે વન સંરક્ષણ જીવ સંરક્ષણ યોજનાની જે વાત કરીએ એમાં વાઘ પરિયોજના આવી જાય, હાથી પરિયોજના, ગેંડા પરિયોજના, ઘડિયાળ પરિયોજના, ગીધ પરિયોજના, હિમદીપડા પરિયોજના, કે જે પ્રજાતિઓ છે જે નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હોય એવી પ્રજાતિઓના સંરક્ષણ હેતુસર આ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. એટલે વન્ય સંરક્ષણ, વન્યજીવોના સંરક્ષણ માટે આ યોજનાનું અમલીકરણ કરવામાં આવેલું છે. એમાં વાઘ હોય તોય, હાથી હોય, ગેંડો હોય, ઘડિયાળ મગર પ્રજાતિ હોય, ગીધ હોય કે હિમદીપડા હોય, કે જે પ્રાણીઓના જીવન સામે સંકટ છે, નજીકના ભવિષ્યની અંદર લુપ્ત થવાનો ભય છે એવી પ્રજાતિઓના જીવન સંરક્ષણ માટે વિવિધ યોજનાઓ સરકાર દ્વારા અમલીકરણ કરવામાં આવેલું છે. એમાં સામાજિક સંસ્થાઓ અથવા તો લોક જાગૃતિ દ્વારા પણ એનું સંવર્ધન થાય એવા પ્રયત્નો કરવા જોઈએ, જેથી કરીને એનું જે યોજના જે બનાવેલી છે એનું અમલીકરણ થાય, એનો હેતુ સરી શકે. જેમ કે આ દીપડાની વાત કરી તો દીપડો ઘણીવાર માનવ વસ્તીમાં ચડી આવે છે, તો માનવની અથડામણમાં ઘણીવાર એના જાનને પણ નુકસાન થતું હોય. તો આ રીતના જે ઘટનાઓ જે બને છે, તો આવી અવારનવાર ઘટના બને તો મુશ્કેલી ઊભી કરે. એટલે એનું સંવર્ધન જરૂર છે અને એનું રક્ષણ પણ થાય. એટલે આવી જે યોજનાઓ શરૂ કરી અને આવા જે વન્યજીવો છે એના સંરક્ષણ માટે પણ સરકારશ્રી દ્વારા કેટલાક ઉપાયો કરવામાં આવેલા છે. એની અંદર આપણા માનવ સમુદાયનો પણ સહયોગ, જેવું કે સામાજિક યોજના દ્વારા પણ આપણે સરકારના સહયોગ દ્વારા પણ આ પરિયોજના સહકાર આપી એનું સંવર્ધન થાય એવા પ્રયત્નો થાય તો બધી યોજનાઓ સફળ બની શકે એમ કહી શકાય. કારણ કે આજે જે પ્રાણીઓ અને પક્ષીઓ છે એના સંવર્ધન માટે સરકારશ્રીની આ યોજના ખૂબ જ મહત્ત્વની સાબિત થાય. અને આ જે યોજનાઓ જે શરૂ કરેલી છે એમાં વન્યજીવોનું સંવર્ધન, સંરક્ષણ હેતુથી આ યોજનાઓ
શરૂ કરવામાં આવેલી છે. એટલે આજે આપણે આટલે સુધી રાખીશું. બાકીની ચર્ચા હવે આપણા ફરીના તાસમાં કરીશું. ત્યાં સુધી અસ્તુ.